એક સમયે સફેદ પાણીની સમસ્યા હતી. એ સમસ્યા તો દૂર થઈ જ, પણ એની સાથે સાથે એક બીજો પણ પ્રોબ્લેમ હતો જે પ્રેગ્નન્સીને લઈને. તો એ પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? નામ ગોકુળભાઈ ગમનભાઈ ચૌધરી. હા. ગામ કાકડવા. હા. તાલુકો ડોલવણ. બરાબર. જિલ્લો વ્યારા. તમે મને એ જણાવો કે આ જે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય? મારી પૂરી થાય. તમારી છોકરી, તમારી દીકરી, હા. બરાબર ને? ત્યારે આપણે વિડીયો લીધો હતો સફેદ પાણીની સમસ્યા, હા. અને એ વિડીયો ઘણા બધા લોકોએ જોયો પણ હશે. તો ત્યારે એની અંદર ઘણી બધી વાતો કરેલી કે હા એમને જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો, બરાબર ને? તો એના સિવાય બીજો પ્રોબ્લેમ શું દૂર થઈ ગયો? એના સિવાય બીજો પ્રોબ્લેમ જે પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ દૂર થયો. કેટલા વર્ષ થઈ ગયા લગ્નના? લગ્નના 6 વર્ષ થઈ ગયેલા. ઓકે. એના માટે કોઈ સારવાર કરાવી કશે? એના માટે સારવાર તો નથી કરાવી. ઓકે. મતલબ આ સફેદ પાણીની સમસ્યાના માટે આ પાવડર વાપર્યું, મતલબ શું શું વાપર્યું તમે થોડુંક પહેલા તો બતાવો. એક તો આ નેચરામોર છે ફોર વુમન, જે બહેનો માટેનો વુમન્સ વેલનેસ છે, અને એની સાથે સાથે આ ન્યુટ્રી લીવર છે. આ પ્રોડક્ટ વાપરી એટલે જ્યારે આપણે વિડીયો લીધેલો ત્યારે પણ આ જ પ્રોડક્ટ વાપરતા હતા ને, અને એ ઓલો રિઝલ્ટ મળી ગયું. પણ આ ચાલતી જતી કે કેવું કે પછી એ કન્ટિન્યુ ચાલુ જ રાખ્યો અમે. હા. પછી 5 મહિના થયા. પછી પ્રેગ્નન્સીનો રિઝલ્ટ મળ્યું. બરાબર. એટલે 5 મહિનામાં. 5 મહિનામાં. તો બાળક આપણે જોઈ શકીએ ખરા? હા. શું નામ છે એમનું? કૃતિ. ઓકે. એટલે 4 માસ પૂરા થઈ જવાના છે. એકદમ તંદુરસ્ત છે. કેટલું વજન હશે અત્યારે? 4 કિલો પર હે. તમને મતલબ એકલા જ પ્રોડક્ટ વાપરેલી કે પછી હસબન્ડને પણ વપરાવેલી? એકલા જ. મતલબ હવે ઘણા બધા બહેનોને આવી સમસ્યા હશે, અને એ લોકો પણ ખરેખર આ વસ્તુ વાપરવા માંગતા હોય. તો એવી બહેનોને તમારે શું સંદેશો આપવો છે? શું કહેવું છે? કે આ પ્રોડક્ટ વાપરો અને જે સમસ્યા તે દૂર થાય. બરાબર છે. અને તંદુરસ્ત બી, બાળક બી તંદુરસ્ત રહે ને માં બી તંદુરસ્ત. બરાબર છે. એ તો હવે તંદુરસ્તી આપણને ખબર પડી ગઈ જોઈને જ બાળકને કે તંદુરસ્તી કેટલી સારી છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવી બેનની વાત સાંભળવા માટે જઈ રહ્યા છે કે જેમને એક સમયે સફેદ પાણીની સમસ્યા હતી. એ સમસ્યા તો દૂર થઈ જ, પણ એની સાથે સાથે એક બીજો પણ પ્રોબ્લેમ હતો જે પ્રેગ્નન્સીને લઈને. તો એ પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો છે. તો આપણે એમના પરિચય સાથે જ જાણીએ કે એમને રિઝલ્ટ મળ્યું કેવી રીતે. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? નામ ગોકુળભાઈ ગમનભાઈ ચૌધરી. હા. ગામ કાકડવા. હા. તાલુકો ડોલવણ. બરાબર. જિલ્લો વ્યારા. ઓકે. તો તમે મને એ જણાવો કે આ જે તમારા બાજુમાં બેસેલા છે એ કોણ થાય? મારી પૂરી થાય. તમારી છોકરી, તમારી દીકરી, બરાબર ને? આપણે આગળ પણ વિડીયો લીધેલો તમારો અહીંયા આ જ ઘરમાં, બરાબર ને? મને યાદ છે. લગભગ વર્ષથી વધારે સમય થઈ ગયો હશે. અને ત્યારે આપણે વિડીયો લીધો હતો સફેદ પાણીની સમસ્યા, અને એ વિડીયો ઘણા બધા લોકોએ જોયો પણ હશે. આ વિડીયો આની અંદર હું એનું થંબનેલ બતાવીશ એટલે ખબર પડી જશે કે હા આ વિડીયો છે. હવે ત્યારે આપણે વિડીયો લીધેલો તો ત્યારે એની અંદર ઘણી બધી વાતો કરેલી કે હા એમને જે પ્રોબ્લેમ હતો એ દૂર થઈ ગયો, બરાબર ને? તો એના સિવાય બીજો પ્રોબ્લેમ શું દૂર થઈ ગયો? એના સિવાય બીજો પ્રોબ્લેમ જે પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ દૂર થયો. એટલે કે પ્રેગ્નન્સી રહેતી નહીં. કેટલા વર્ષ થઈ ગયા લગ્નના? લગ્નના 6 વર્ષ થઈ ગયેલા. 6 વર્ષ. એટલે 6 વર્ષ દરમિયાન પ્રેગ્નન્સી રહી નહીં. ઓકે. એના માટે કોઈ સારવાર કરાવી કશે? એના માટે સારવાર તો નથી કરાવી. ઓકે. મતલબ આ સફેદ પાણીની સમસ્યાના માટે આ પાવડર વાપર્યું, મતલબ શું શું વાપર્યું તમે થોડુંક પહેલા તો બતાવો. એક તો આ નેચરામોર છે ફોર વુમન, જે બહેનો માટેનો વુમન્સ વેલનેસ છે, અને એની સાથે સાથે આ ન્યુટ્રી લીવર છે. આ પ્રોડક્ટ વાપરી
એટલે જ્યારે આપણે વિડીયો લીધેલો ત્યારે પણ આ જ પ્રોડક્ટ વાપરતા હતા ને, અને એ ઓલો રિઝલ્ટ મળી ગયું, પણ આ ચાલતી જતી કે કેવું કે પછી એ કન્ટિન્યુ ચાલુ જ રાખ્યું અમે. હા. પછી 5 મહિના થયા, પછી પ્રેગ્નન્સીનો રિઝલ્ટ મળ્યું. બરાબર. એટલે 5 મહિનામાં. 5 મહિનામાં. ઓકે. 5 મહિના સુધી કન્ટિન્યુ હતું ને તેમાં રિઝલ્ટ મળી ગયું. ઓકે. મને હવે એ જણાવો કે બાળકનો જન્મ થયો ને કેટલો સમય થયો? 4 મહિનામાં 8 દિવસ બાકી છે. 4 મહિનામાં 8 દિવસ બાકી છે, એટલે ઓલમોસ્ટ 4 મહિના થઈ ગયા, બરાબર ને? તો બાળક આપણે જોઈ શકીએ ખરા? હા. શું નામ છે એમનું? કૃતિ. કૃતિ. ઓકે. એટલે 4 માસ પૂરા થઈ જવાના છે, એકદમ તંદુરસ્ત છે. કેટલું વજન હશે અત્યારે? 4 કિલો પર હે. બરાબર. ઓકે. હવે મને જણાવો કે ચલો રિઝલ્ટ મળી ગયું પ્રેગ્નન્સીનું. પ્રેગ્નન્સી રહ્યા પછી ઘણા બધા પ્રોબ્લેમ આવે, જેમ કે ચક્કર આવે, વોમિટિંગ થવી વધારે, કે પછી કમજોરી રહેવી. તો આવી કોઈ તમને સમસ્યા આવી ખરી કે? મને કોઈ સમસ્યા નહીં આવી. કોઈ સમસ્યા નહીં. બરાબર. ખબર બી નહીં પડી હતી. બરાબર. અને ડિલિવરી વખતે કેવું હતું? મતલબ ડિલિવરી નોર્મલ થઈ કે સિઝર કરાવવું પડ્યું? નોર્મલ ડિલિવરી. તો આજના સમયમાં તો નોર્મલ ડિલિવરી થવું એટલે એક સપનું જેવું હોય, અને જો નોર્મલ ડિલિવરી થઈ કહેવાય તો ખરેખર બહુ મોટી વાત કહેવાય, બરાબર ને? હવે તમને મતલબ એકલા જ પ્રોડક્ટ વાપરેલી કે પછી હસબન્ડને પણ વપરાવેલી? એકલા જ. મતલબ તમે વાપરતા જ હતા ને કન્ટિન્યુ કર્યું ને તેમાં તમને આ પ્રેગ્નન્સીનું પણ રિઝલ્ટ મળી ગયું, જે એકચ્યુઅલી આમ તો પ્રેગ્નન્સી માટે તમે પ્રોડક્ટ લીધેલી જ નહીં, બરાબર ને? સફેદ પાણીની પ્રોબ્લેમ. હા. અને સાથે સાથે આ એક પણ પ્રોબ્લેમ દૂર થઈ ગયો, તો ખરેખર બહુ જોરદાર રિઝલ્ટ છે. હવે ઘણા બધા બહેનોને આવી સમસ્યા હશે અને એ લોકો પણ ખરેખર આ વસ્તુ વાપરવા માંગતા હોય, તો એવી બહેનોને તમારે શું સંદેશો આપવો છે, શું કહેવું છે? કે આ પ્રોડક્ટ વાપરો અને જે સમસ્યા તે દૂર થાય. બરાબર છે. અને તંદુરસ્ત બી, બાળક બી તંદુરસ્ત રહે ને માં બી તંદુરસ્ત. બરાબર છે. એ તો હવે તંદુરસ્તી આપણને ખબર પડી ગઈ જોઈને જ બાળકને કે તંદુરસ્તી કેટલી સારી છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.